એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધંધુકામાં ક્ષત્રિય સમાજનું વિરાટ અસ્મિતા મહાસંમેલન રૂપાલા સામે લડી લેવાનો નિર્ધાર કર્યો। ભાજપના નેતા અને રાજકોટ સીટ પરથી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે સાંજે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં સમાજના મહિલાઓ, યુવાનો અને અગ્રણીઓ ઉમટ્યા હતા। આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજના 92 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા। અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો આવ્યા છે। સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। આ સંમેલનમાં વક્તા હાજર રહેલા પદ્મિનીબાઈ વાળાએ જણાવ્યું હતું કે આ માફી એ જ ટિકિટ રદ કરો। રાજકોટની તો રેલી હતી, રેલો હજી બાકી છે। રૂપાલાભાઈ સમજી જજો, માફીમાં રહેજો, સામેથી રાજીનામું આપી દો। આ તો ટ્રેલર છે, મૂવી બાકી છે, જે સુપરહિટ મૂવી રહેશે। મારું અનશન ચાલુ રહેશે। જ્યારે રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે યુદ્ધનું સ્વરૂપ બદલાય છે, અત્યારે માથા ભેગા કરવાનો સમય આવ્યો છે। ભાજપે એક વ્યક્તિને મોટી ગણી અને ટિકિટ આપી દીધી છે, આ ટિકિટને કેન્સલ કરો, બાકી અશ્વમેઘ યજ્ઞ માટે ઘોડો નીકળી ગયો છે। મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડાએ ક્ષત્રિય યુવાનોને સોશિયલ મીડિયા પર રૂપાલા સામે લડત ચલાવવાની હાકલ કરી હતી। તેમણે કહ્યું કે માફીની વાત નહીં, ઉમેદવારી રદ કરો, લડાઈ આર અને પારની છે। ભાજપે હુમલો કરવાનું ચાલુ કર્યું હોય તે રીતે માંગ પૂરી કરવાના મૂડમાં નથી। ભારતભરના ક્ષત્રિયોના વીરાંગનાનું અપમાન કર્યું છે। આ આંદોલન ક્ષત્રિય સમાજનું છે, કોઈ પાર્ટીઓનું नहीं। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।